હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો આપણે સવારના બધા કામ પતી ગયા છે અને વાગ્યા છે 10 જ જેવું. તો આજે છે ને બહુ હમણાં વરસાદ હતો તો બધાને ચપ્પલ ગારા થઈ ગયા છે. તો ચપ્પલની ધોણ કાઢવાની છે આજ. ચપ્પલને શૂઝ ને ક્રોક્સ ને એટલે કદાચ વરસાદ ના આવે તો ચોમાસાના મૂકી દઈએ, બીજા ચપ્પલ કાઢી લઈ પહેરવા. એટલે એવું બધું કામ છે આજનું. અને બીજું કહેવાનું હતું પણ ભૂલાઈ ગયું છે, યાદ આવશે તો કહીશ. હા, નવરાત્રિની તૈયારી કોને ચાલુ થઈ ગઈ છે બધાને. લગભગ ગુજરાતમાં તો ગરબા પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. અમારે થાય દર વર્ષે, પણ આ વર્ષે નથી કહી અમે. અમારા છોકરાઓને એક્ઝામ છે ને તો સેટિંગ નથી આવતું જવાનું ટાઈમનું બધું, કારણ કે એ લોકોને સવારે વહેલી સ્કૂલ હોય તો વહેલા સોડા પડે તો એને મૂકીને જવાય નહીં, એવું બધું છે. એટલે ચાલશે, બે દિવસ આમ તેમ કરશું ને ત્યાં પછી ત્યાં સેટિંગ આવી જશે. વિડીયો મોકલી દેવું એટલે બધા થોડું તો એમ તમે બધા એક્સપર્ટ છીએ ગરબામાં, આવડી છે. સરસ, ચાલો આપણે ચપ્પલ જોઈ લઈએ. પછી જો કપડાં બહુ સંકેલવાના છે, 2-3 દિવસમાં ભેગા થયા છે. કાલે 12 વાગી હતી તો એટલે એ કામ કરીને પછી રસોઈનો કંઈક વિચારશું. ચાલો, કાલ સવારે બ્લોગ ચાલુ કર્યો તો પછી આખો દિવસ એમને એમ ગયો. આજે બીજે દિવસે વારો આવ્યો, કારણ કે કાલના રૂટીનમાં કાંઈ હતું નહીં એટલે મેં લીધું નહીં. અત્યારે હું જાઉં છું એક એક્ઝિબિશનમાં. એક્ઝિબિશન છે ઓનલી બાંધણી, સાડી, ડ્રેસીસ એવું બધું. તો જોઈએ છીએ કેવું છે, શું છે. જો કે બાંધણી મારી પાસે 2 છે એટલે જોઈએ કે શું કરીએ. ડ્રેસ કે કુર્તી એવું કંઈ સારું હોય તો જોઈશું, કારણ કે હવે 3:30 આવે તો પાછી આવી જાવ. ત્યાર વાગ્યા છે 12:15. તો જઈ આવું, પછી પાછી આવીને મળું. લીધું હશે તો બતાવીશ. ચાલો, બાય બાય. જો સોડા પીવા આવી ગયા છીએ અમે. નોન્સના સ્ટીક ભેગી ઘાસ હવે ના લેતો હોય. છે ને અમારો મસાલો અલગ આવે કાંસ, પછી એને નાખવાનો સોડામાં. લીંબુ મસાલા છે અને પછી સોડામાં નાખશે. ચાલો, લીંબુ મસાલા સોડા પીવા. જોન્સ કર, ચાલ તું પીવા મેં. હા, ધીમે ધીમે. સોડા પીએ વાપસ. સોડા હા, એજ ઉપર બજેટ હોય એ ખબર પડે. હા હા, વર્ષે 20 રૂપિયા બજેટમાં વધશે હે ને સમીર? મહિનાના આવતા વર્ષે 20 રૂપિયા વધારી દે. 10 ને 20 વધારે ને. અમારા વંશને હમણાં બહુ આમ નવી વસ્તુ લાવીને ચસ્કો જાગે. સ્ટેશનરી બહુ વંશને યાદ આવી જાય. કાંઈક હોય ને તો સ્ટેશનરી જાગે. ઓલું લેવું. તો હવે અમે અંશનું છે ને બજેટ મેં નહીં, સમીરે નક્કી કર્યું. સમીર તો થોડાક દાનવીર હતા, મોટું કરતા હતા, પણ મેં નાનું કર્યું. તો સમીર કેટલાનું બજેટ કરવાનું છે અંશનું? 300. પણ અત્યારે મને 150 પર મંથ 300 રૂપીસ. પણ આ અડધો મહિનો વયો ગયો ને, આ મહિના 150 રૂપિયા છે. એમાં અંશને જી લેવું હોય મોંઘી એમ છે ને, એટલે એક વર્ષમાં મહિને પૈસા એડ થતા રહ્યા. મહિને એટલા મળશે. આ વખતે 300 રૂપિયા ના વાપરા તો એ 300 રૂપિયા તું નેક્સ્ટ મંથમાં એડ કરી અને 600ની વસ્તુ તું લઈ શકે. બટ એક શરત છે. હા જો, એ હું કહી દઉં પહેલાં કે શરત એ છે કે યુઝફુલ આવે એવી જ વસ્તુ. બાકી આ છે ને ગમે અહીંયા પકડીને ઊભો રહી જાય. એ યાદ રાખજો, તમને આ નડવાનું જ છે બજેટ. એને ગમશે ને એમ કે નહીં તમારે મને કીધું જ છે ને એટલા દેવાના તો હું એમાંથી લઈ લે, એવા નાટક કરશે. જા નહીં તો કાંઈ દેવાના નથી. કેન્સલ કરો, કેન્સલ, બજેટ કેન્સલ ભાઈ. હા, એ હેડફોન લઈ દેવું, પાઉચ લઈ દેવું, ઈ બરાબર છે. તું કમાવા ગયો? હા, એને કઈ ને એમ નહીં, તું કમાવા જા, તાર પૈસા ને લઈ લઈશ. હે ઓય, તું કમાવા જાસ તે તારા પૈસા બજેટ આપ્યું તારા પૈસા ના કે પોકેટ મની કે
લંચના મહિને અમે 300 રૂપીસ પોકેટ મની દેવું. તારે જી કરવું હોય 300 રૂપીસમાં. ખાવા પીવાનું અમારા તરફથી, બહારનું કંઈ ખાઈ પીએ તો આઈસ્ક્રીમ તો તારે અમે એમને અમે ના ખાતા હોય ને તારે સ્પેશિયલ ખાવું હોય તો એ તારા બજેટમાંથી જા હો ને. હા, અમે બે ખાતા આવીશું ને એ જ અમારામાં આવશે. તારે એકલાને ખાવું હોય ને તારા બજેટમાંથી. પછી ડીમાર્ટના પોપકોર્ન. શું મોજીલા કાકા હું આ મામા મંજીરા વગર ગુલેટી મારી પાસે. હાલો હંસભાઈ, 9:45 થઈ ગયા, આપણે 9:30 હોઈ જવાનું હતું એને બદલે. ના એને હાલો સાહેબ એમ કહેતા હું દાંત કાઢે એમ કરીને. તમે કેમ દાંત કાઢે? હા ત્યાં ખીચીને દાંત કાઢે, ત્યાં ખીચીને દાંત કાઢે. તો વંશને મંડેથી હાફ ડે સ્કૂલ ને ટ્યુઝડેથી એક્ઝામ ચાલુ. ફર્સ્ટ પેપર જી. આ વખતે કાંઈ પણ નવરાત્રિની તૈયારી થઈ નથી હજી, બોલો. આજે એક્ઝિબિશનમાં ગઈ હતી પણ કાંઈ લઈને આવી નથી. એવું બધું છે. હવે નેક્સ્ટ જોઈએ. હાથમાં પહેરવાના કોળા મારું નથી લઈ, તારું ક્યાંથી લઈ આવું? તારા તો આ વખતે ઓલા થાહે કે નહીં એ નથી ખબર. ટ્રેડિશનલ નહીં થાય. એ તે ઓલા વખતે ટૂંકા થઈ ગયા હતા કા. તો મગાવી લે. આ વખતે બાપરે આવતા વર્ષ તો જવાનું થાય ને અમદાવાદ મામાને ઘરે, આપણે જોઈએ વાત પછી લઈ આવશું. ટીનુમાં સાથે ક્યાં લેવા છે બિચારી. અમારે અહીંયા એવા બહુ મળે નહીં તો અમારે મળે પણ હારામાં મળે જેટલા ગુજરાતમાં મળે. ગુજરાતમાં મળે એવા અને ઓછા હોય, ક્યાંક અમુક જગ્યાએ જ રેર જોવા મળે. કોટી લેવાની છે તારી, કોટી પેલી બ્લેક ઉપર પહેરીએ આપણે દર વખતે બ્લેક જ છે, હર વખતે બ્લેક છે. તો બ્લેક ને કોટી તો સારું ને, આપણે એક દિવસનું ટેન્શન નીકળી જાય, એક દિવસ એ પહેર લેવાનું એટલે. પણ બ્લેક જ હર વખતે કંઈક નવું કરો. વ્હાઈટ કોડિયું પહેરી લેજે. તો પછી વ્હાઈટ પાછું લેવું તો ખરું ને. કેમ? એ બજેટ ફિક્સ છે તારા, ખબર છે? હા એટલા માટે. પછી અમારે ક્યાં ગોતવું છે? અમને તો કોઈ બજેટ નથી દેતું. એ તને હાલ મારે 300 તારે 600. મારે કાંઈ જોતું નથી, મારે જેટલાને વાપરવે છે એટલે વાપર. મારે કાંઈ એવું તારે જેમ થોડું થતું હું બજેટ નાખું. ખુલ્લા હાથે કોઈ દે એમ જ નથી. દઈ દીધા ખુલ્લે હાથે તમે અમને. શું દીધું ખુલ્લે હાથે? તો ના અમે વાપરી લીધા હોત કા. આજ છે ને મમ્માને આખો એક ભૂત ચડ્યું હતું. આજે મમ્માને ભૂત ચડ્યું હતું. એક વાર સવારે ઝૂમ 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 મારી ચાલ તારા વાગે આખો દી ઝૂમ 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 ઝૂમ. જેથી વધારે આમ સ્ક્રોલિંગમાં આવી હોય ને રીલ એટલે એ ગીત મગજમાં ચડી જાય તો આપણે બોલવું. ઝૂમ ઝૂમ. તો તને નહોતું ઓલું કાલ ભણતા ઓલી રીલનું મગજમાં આવ્યું હતું, યાદ છે? કઈ? હીરો હોન્ડા. હીરો હોન્ડા. હા હીરો હોન્ડા છે લીલી. તો સરસ, ચાલો હવે છે ને પી જઈએ અમે. લોક પણ અહીંયા આવીને કરી દઈએ. 5 વાગે ઉઠવાનું છે, સૂઈ જાવ. જે બોલવાનું હોય ને તે ના બોલવું હોય. માણસો એવા છે ને ઊંધા અમારા ઘરમાં. એમ સિરિયસ સૂઈ જાવ. ચાલો આજનો લોક પણ અહીંયા એન્ડ કરીએ છીએ. જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.